નમસ્કાર. શું કહે છે ચોમાસાની આગાહી? શું ચોમાસું આસપાસ છે? કઈ તારીખે પ્રવેશ કરી શકે છે? ખેડૂતો માટે કેટલા રાહતના સમાચાર છે? વિસ્તારથી હવામાન વિભાગની આગાહી સમજીશું. આ હાલની સેટેલાઇટ ઇમેજ છે, એટલે હું અત્યારે જ્યારે રેકોર્ડ કરી રહી છું ત્યારે આકાશમાં વાદળની સ્થિતિ શું છે, આપણું ઇનસેટ સેટેલાઇટ અને એના દ્વારા લેવાતી આ સેટેલાઇટ તસવીર, અને એ બતાવે છે વાદળની સ્થિતિને જોતા કે ચોમાસું ભારતના નીચેના હિસ્સામાં કેરળ અને એની ઉપરના રાજ્યોમાં કેરળ, કર્ણાટક, ધીરે ધીરે ગોવામાં પ્રવેશ થશે. એ રીતે એનો પ્રવેશ થઈ ગયો છે. 4 જૂને પ્રવેશ થયો. અલગ અલગ સિસ્ટમ જે પ્રવેશ કરતી હોય છે એના પછી સ્થિતિ શું છે ગુજરાતમાં ક્યારે આવશે, તો કે અરબ સાગરમાંથી પ્રવેશતી ચોમાસાની સિસ્ટમ 4 જૂને કેરળમાં થયેલી વરસાદની શરૂઆત, એટલે તમે આ ભારતનો નકશો ને એમાં પ્રવેશ થતી આ રેખા જોઈ શકશો. આ બંગાળની ખાડી તરફથી આવતા પવનોને એ જે વરસાદની સિસ્ટમ આવે એ છે, અને આ બ્લુ લાઇન તમે જે જોઈ રહ્યા છો એ આવી રહેલી આપણી વરસાદી સિસ્ટમ. 4 જૂને વરસાદની આ સિસ્ટમ કેરળમાં એણે પ્રવેશ કરી લીધો. એના પછી 5મી જૂન, 6ઠ્ઠી અને 7મી જૂન, અને જે રીતે અપેક્ષિત રીતે વધવું જોઈએ શરૂઆતના દિવસોમાં, તો એ રીતે ચોમાસું આગળ વધ્યું અને બાકીના આ બધા જે વિસ્તારો છે એમાં વરસાદ લઈને આવ્યું. 10 જૂનની આસપાસ મુંબઈમાં જે ચોમાસું પહોંચવાનું હતું, મુંબઈમાં એવી ધમાકેદાર વરસાદની શરૂઆત કે ચોમાસું પહોંચી ગયું હોય એ પ્રકારની સ્થિતિ નથી, અને એટલે જ 10 જૂને મહારાષ્ટ્રમાં મુંબઈમાં પ્રવેશની તારીખ છે એ થોડી ખોરંભે ચડી છે. એટલે હવે આવનારા 2-3 દિવસમાં ક્યારે ત્યાં ચોમાસું આવે છે એના પર આધાર છે. આપણી સાદી સમજ એવું કહે છે કે મુંબઈમાં વરસાદ આવે ને અઠવાડિયા પછી કે 10 દિવસે ગુજરાતમાં વરસાદ આવી જતો હોય છે. ગુજરાત માટે અપેક્ષિત તારીખ 15 જૂનની આજુબાજુ છે. હવામાન વિભાગે આપેલી તારીખ 15 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે એવું હવામાન વિભાગનું માનવું છે, માન્યતા છે. આ સિસ્ટમ, આ જે પવનો આવે અહીંયાથી એક લાઈન, એક વરસાદી સિસ્ટમ આવે, મોટી પ્રવેશ કરે અને અહીંયાથી આ રીતે આગળ વધે પવનોની સાથે ફંટાઈને. એટલે આપણે ત્યાં જે સિસ્ટમ આવશે, ચોમાસું આગળ વધતા વધતા 15 જૂનની આજુબાજુ પ્રવેશ કરી એવી સંભાવના છે. પણ 10 જૂને જો એ મુંબઈમાં નથી પહોંચ્યું તો 15 જૂને એ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે એવી સંભાવનાઓ નહિવત છે. 2-3 દિવસ કદાચ એ પાછું ઠેલાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી કહે છે કે 15થી લઈને 30 જૂનની વચ્ચે આખા ગુજરાતને કવર કરી લેશે ચોમાસું. અને એટલે જ અત્યારે સ્થિતિ છે, આ સમય છે કે પ્રી મોન્સૂનની એક્ટિવિટીઝ, ગતિવિધિ, ખૂબ ભારે વરસાદ શરૂ થઈ જવો જોઈએ. એવો વરસાદ હજુ શરૂ થયેલો દેખાતો નથી. 2 પ્રકારની સંભાવનાઓ છે. વિશ્વ હવામાન સંસ્થા, દુનિયાભરની સરકારો કે જે પ્રશાંત મહાસાગરના વધેલા તાપમાનથી સુપર અલ નીનોની સંભાવનાથી પ્રભાવિત થવાની છે, એમને કહી ચૂકી છે કે તમે અન્નનો ભંડાર તૈયાર રાખો. તમારી પાસે ધાન પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ જેથી તમારા દેશમાં કોઈ ભૂખ્યું ન સૂઈ જાય. કેમ કે આ વખતે અંદાજ લગાવાયો છે કે 92% જે અન્નનું, ધાનનું ઉત્પાદન, અનાજનું થવાનું હોય એની જગ્યાએ એ સીધું 2% ઘટીને 90% થવાની સંભાવના છે, કારણ અલ નીનોની અસર. અને એટલે ચોમાસું જે રીતે પ્રવેશવું જોઈએ એ સ્થિતિ દેખાતી નથી રહી. આ તમે આ જે સિસ્ટમ છે એ કેરળ, કર્ણાટક સુધી પહોંચેલી આ વરસાદી સિસ્ટમ છે. ગોવામાં પણ વરસાદ પડ્યો છે, સારો એવો વરસાદ પડ્યો. ચોમાસાના આગમનને લોકો વધાવી લે એ પ્રકારનો વરસાદ પડ્યો, પરંતુ હજુ પણ વધારે વરસાદની અપેક્ષા કરી રહ્યા છે. ને એટલે જ આવતીકાલ સુધીમાં એ ચોમાસું ક્યાં પહોંચશે, તો કે 11 તારીખની આજુબાજુ મુંબઈની નજીક પહોંચશે. ચોમાસું પહોંચવાનો મતલબ એ છે કે પહેલો વરસાદ તો ખૂબ સરસ, આમ ઝાપટું એક સરસ મજાનું આવી જાય અને ઠંડક ફેલાઈ જાય એ પ્રકારના વરસાદની અપેક્ષા તો હોવી જોઈએ. 15 તારીખ સુધી અધિકારિક રીતે આપણે ત્યાં જે ચોમાસું પહોંચે એવી સંભાવનાઓ છે. એ પણ 2-3 દિવસ પાછું ઠેલાય એવું લાગી રહ્યું છે. જો કે 2-3 દિવસ પાછું ઠેલાય એનાથી બહુ વિશેષ ફરક તો નહીં પડે જો 30 તારીખની આજુબાજુમાં કચ્છ કે પછી ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું આવી જાય છે, વરસાદની શરૂઆત થઈ જાય છે. વાવણી લાયક વરસાદ થવાની શરૂઆત થાય ને ખેડૂતો પોતાનું કામ શરૂ કરી શકે એટલી જો સામાન્ય સ્થિતિ થાય છે તો પછી ચોમાસું શરૂઆતમાં બહુ ઠેલાશે એવું લાગતું નથી. વચ્ચે જો બહુ મોટી ગેપ પડી જાય, એક વરસાદ આવીને જાય, ખેડૂત બધી તૈયારી કરે, શરૂ કરી દે, વાવણી થઈ જાય ને પછી જો વરસાદ ન આવે ને ગેપ પડે, ત્યારે ખેડૂત માટે ચિંતાનો વિષય બનતો હોય છે. પણ 15 તારીખ સુધી આપણે ત્યાં ચોમાસું શરૂ થશે કે કેમ, શું બતાવી રહી છે સિસ્ટમ, એ પણ સમજીશું. આ બેંગ્લોર અને બાકીના બધા વિસ્તારોમાં, કેમ કે એક સિસ્ટમ જેમ અહીંયા અરબ સાગરથી આવી રહી છે એમ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી પણ વરસાદ આવી રહ્યો છે અને બંને બાજુથી સંયુક્ત રીતે ભેગા થતાં એટલે તમે અહીંયા નોર્થ ઇસ્ટનો એરિયા પણ જોઈ રહ્યા હશો.
તો નોર્થ ઇસ્ટમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં પણ ચોમાસું આવ્યું છે. પશ્ચિમ બંગાળ સુધી એ ચોમાસું પહોંચતા ભારતના હિસ્સાને પણ ચોમાસું કવર કરી લેશે. આ ચોમાસું સતત આગળ વધવું જોઈએ, અને જો એ આગળ વધે છે અને આપણે સીધા જ 14-15 તારીખની આજુબાજુ જોઈએ તો આ વિંડી કહી રહી છે, એટલે વિંડી પ્રમાણે હજી ચોમાસું 14-15 તારીખ સુધીમાં પણ મહારાષ્ટ્રને પૂરું કવર કરીને મુંબઈમાં બહુ જ બધો વરસાદ આપીને ગુજરાતમાં વરસાદી સિસ્ટમ બનાવશે એવી સંભાવના દેખાડી નથી રહ્યું. એટલે જ 15 તારીખે ગુજરાતમાં જે હવામાન વિભાગની આપેલી તારીખ છે એ પ્રમાણે વરસાદ આવશે એવી સંભાવનાઓ બહુ જ ઓછી છે. ક્યાં સુધીમાં વરસાદની શરૂઆત થઈ શકે છે? જવાબ બહુ સ્પષ્ટ છે. 15 તારીખની આજુબાજુ મુંબઈની આસપાસ ચોમાસું પ્રવેશ કરતું હોય એ પ્રકારની સ્થિતિ વિંડી કહી રહી છે. હવામાન વિભાગની સિસ્ટમ એમણે જે એક નકશો બતાવ્યો છે વરસાદના પ્રવેશનો અને ચોમાસાની સિસ્ટમનો, એ કંઈક અલગ કહી રહ્યું છે ને એટલે જ ગુજરાતમાં 20 તારીખની આજુબાજુ ચોમાસાના પ્રવેશની સંભાવનાઓ છે. 15 તારીખે અધિકારિક તારીખ છે, પણ એ પ્રમાણે સિસ્ટમ બનતી દેખાઈ નથી રહી. ચોમાસું પ્રવેશ કરે પણ એ કેટલી તીવ્રતા સાથે પ્રવેશ કરે છે એ પણ બહુ જ મહત્વનું છે. શરૂઆતમાં આવતો વરસાદ ખુશહાલી લઈને આવે એ પ્રકારની અપેક્ષા આપણી રહેવાની છે. આપણે ત્યાં યુગો પહેલાં જે વૈદિક પ્રાર્થનાઓ લખાઈ એની અંદર પણ વરસાદનું બહુ જ મહત્ત્વ છે. વરુણદેવને રીઝવવા માટે ને વરસાદ આવે અને વરસાદના કારણે ચારેય બાજુ ફૂલ ફળ ઔષધિ એ બધું ખીલે એ પ્રકારની પ્રાર્થનાઓ થતી. પ્રાર્થનાઓના કેન્દ્રમાં કૃષિ રહેલી છે, અને એટલે જ કૃષિ અને એ કૃષિ કરતો કૃષક એટલે કે ખેડૂત એક બાજુએ સરકાર સામે, વીજળીના થાંભલા નાખતી કંપનીઓ સામે, સહાય સામે અનેક મોરચે લડી રહ્યો છે. કુદરત એને સાથ આપે એવી અપેક્ષા સાથે વેધર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.